કહું ને તો કેવું સામું જો મમ્મી જય શ્રી કૃષ્ણ કર્યો. જય શ્રી કૃષ્ણ. ઓય અત્યારે તમે રાતે નાઈ નહીં કરી મત દીકુ. હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. સ્વાગત છે મારા ન્યૂ વિડીયોમાં. ગુડ મોર્નિંગ કાનુ, ગુડ મોર્નિંગ કહી દે. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. બોલો જય શ્રી કૃષ્ણ કપે બેટા. જય શ્રી કૃષ્ણ. ક્યાં જાવ છો તમે? ક્યાં જાવ? ટાટા કરી ક્યાં જાવ છો? ટાટા હવારમાં ટાટા ઉપડી ગયા છે આ બે. કાનુ ક્યાં ટાટા જવાનું છે? મારી દીકરી તું ક્યાં ટાટા જાશો? હે ઈ નથી, આમ જો મમ્મી ધૂળ ચાટે. હા ધૂળ ચાટે મમ્મી. આ જો તમને કહું ને તો કેવું સામું જો મમ્મી. એ મમ્મી આ ધૂળ ચાટે છે. બાકી જાય કેવું કરે એ બાકી જાય. મમ્મી જો ધૂળ ચાટે. હા મમ્મી જો ધૂળ ચાટે. તો ચાલો આ બે જાય છે કંકોત્રી અમારે બાકી છે ને દેવાની હજી, તો એ દેવા જાય છે. કાનૂને લઈને જાય છે. હું એ જાહે ને પછી હું ઘરનું કામ નિરાતે કરી શકીશ. એને એટલા બધા દીધા ને એ નથી રમવા. મારે હું અહીં ગોઠવું ને એ જ એને પાડવા. ઓય કાનો રેવા દેજો તો પાડતો નહીં હો. હવે નો પાડતો હો ને. આગળ એનું ધ્યાન તો પડવા દે. જો આવ્યો જો આ ગોઠવે છે ને તો આને નથી રહેવા દેવું. જો એ અત્યારે છે ને એમ બતાવશે કે જેમ મને ખબર જ નથી કઈ. જો જોઈ જો કેમ ઈ જ પાડવાનું છે તારે? જો એક છોકરી રહેવા દે. કેમ કાનલી આવું કરે તું? હે કાનલી હવે વયો કે આગળ એને ખબર પડશે ને ઓલો ગોઠવે એટલે પાછો આવશે. જો આવ્યો. કાનુ કા આવું કરે? કરવા દે ને પપ્પાને. ઓય છોકરી હાલો તમે ગોઠવા મળો. હાલો જો અરે આગળ જો એનું ધ્યાન તો પડવા દે તું. જોતો ઈ જોતો પગેથી કરે છે આમ જોતો. કાનલી જો જોઈ. ઓય આ ભોખલી છે ને બહુ વાયડી થતી જાય છે હો. જો પપ્પાએ ગોઈ તમારા હાથે જ પડ્યું હવે. જો આ જો ગયો તાળી મારો કાને તાળી મારો. નથી મારતો, ન કરતા કેવી તાળી મારે. તો અત્યારે જો અમારે ઘરે છે ને ભજીયા પાર્ટી છે. જો મમ્મી બનાવે છે ભજીયા. જો મને છે ને મમ્મીના હાથના બહુ ભજીયા ભાવે. મમ્મીને મેં કીધું આજ ભજીયા બનાવવાના છે. કેમ થશે? શું કેવું મમ્મી તમારું? મમ્મી ખાલી કરે એમ કરે. કેમ કરો કે ને કાકી તમે ના હજી વાર છે. બીજા ગામમાં બેહાની કાકી તમે શું કરો છો? જો કાકીએ ચટણી બનાવી છે મસ્તીની. કાકીના હાથની ચટણી બહુ મસ્ત થાય. હા થાય છે તમારા હાથની, મને બહુ ભાવે છે. ચાલો બેહાડ દેવા હવે. હાલો જમવા બેહાડ દેવા છે. ઘરમાં ગરમ ભજીયા છે. જો ઘરમાં ગરમ ભજીયા. હાલો શું કરે? હું કેમ રોશો? ઓય અત્યારે તમે રાતે નાઈ નહીં કરી મત દીકુ. ઈ ચડ્ડો શું કામ પહેરાવાય એને? તે હે ચડ્ડો શું કામ પહેરાયો? તને કહું છું એને અત્યારે રાતે તારે ક્યાં લઈ જવાનો છે? હા જો મમ્મા આવી ને મમ્મા. બસ રોવું નથી હવે. એ અડમા એને અડમા. ઓશો શાનો રહી જાવ. હાલો કેટલો ગોલો છે ને લખવાનું ખોટું. જો કાનો જય કરે. હા જે વાલા ડાયો કરજો. જે વાલા જો ગણપત બાપા.
ગણપતિ બાપાને જે કરો. જે કરો કાનું. આહા આહા. જય શ્રી કૃષ્ણ કરી દો. જય શ્રી કૃષ્ણ કરો હાલો. કૃષ્ણ કરો હાલો. કૃષ્ણ કરી દો. હરખા. જોતો ઈ જોતો. હજી આને. જીજવાલા ડાયડો કરજો. આમ એ બગડમ આમ 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 બા કેમ કરે જો બા કેમ કરે એમ કરો કાનું. આમ જા આમ આવે ઈ એનું જ કરશે ઈ. બસ લ્યો હાલો. જા અહીંયા જીજવાલા આમ આમ કરો આમ કરે જા પાછળ હાચા દેશે. થોડું વાંચે હવારે તો ઈ કેવો ઈ એક જ ધારો મંડાઈ પડે જ્યાં બસ લે મૂક્યો. પૂરી ન થાય ને ત્યાં જો ગણપતિ. હાલો જે કરી લીધો. કરો જે કરો. જે કરો હાલો જે કરો આપણે કેમ જે કરીએ હવા કરે જ છે હવે. લાવો મૂક્યો તો ખાઈ પીને અમે નવરા થઈ ગયા છે. ભજીયાની પાર્ટી થઈ ગઈ છે. અત્યારે થોડુંક ઘણું અમારે જે બાકી હતું ભરવાનું એ ભરાઈ ગયું છે. અને જો થેલા પેક થઈ ગયા કાલની જેમ આજ પણ ફાઇનલી. જો કાનું જો કેમ સૂતો છે ને પપ્પા પણ એને નથી સળી કરતી હું, પણ એ કેમ સૂતો છે એને સરખો સુવડાવો ને આમ જોતો. હા માન સુવડાવ્યો છે એમ તો મેં ટ્રાય કરી પણ નહોતો સૂતો તો શું કરું. આજ કાનું છે ને બહુ જ એટલો હેરાન કરે છે ને. આજ તો એને સૂવું જ નહોતું. કોને ખબર એને શું થતું હશે ને એને સૂવું જ નહોતું. એ છે ને કોને ખબર શું તકલીફ પડી હશે ને. આજ તો જો અત્યારે આ કેવી રીતે સૂતો છે. તમે માન સુવડાવ્યો હું પણ 1 કલાકથી એને ટ્રાય કરતી હતી સુવડાવે ને પણ એને સૂવું જ નહોતું. હવે એને ઘડીક આમ લઈ લ્યો ને એટલે એ સૂઈ છે વ્યવસ્થિત. 5 મિનિટ ખાઈ એને જરાક આમ કરવા દે પછી હું લઈ લઉં. હા હજી એને ગારડતો નથી. એ મારો ફેસ કેવું લાગે છે. ફેશિયલ કર્યું છે જો ને મસ્ત લાગે છે. મસ્ત લાગે છે. ચકાચક જ લાગે છે. સાચું કેવું ને ક્યારેક સાચું તો બોલો. એટલે હાચું કહીએ તો કે હાચું કહેવાય. હાચું સારું લાગે છે. ઓલા ટકા હતા ને બધા એ વયા ગયા. સાચું મેં ફેશિયલ ખાલી બીજું બધું હજી બાકી છે. વેક્સ ને એવું બાકી છે. ફેશિયલ કર્યું છે ખાલી. તો તમને મારા વગર ગમશે? હા મને બહુ ગમશે. કેમ ગમશે? એટલે હું હોય ત્યારે નથી ગમતું તમને? નહીં તો એ ગમે જ છે પણ આમ આઘું રહેવાની વાત રોજ નજીક હોય ને ક્યારેક આમ થોડાક આગા જાય ને તો મજા આવે. અટેચમેન્ટ વધે આગા જાય ને તો. એટલે આ કરવાનું છે તમારે? આ ઘર જઈને તમને મજા આવે મારે એમ ને? પણ ક્યાં ને તું 4 મહિના કે 4 વર્ષ રોકાવાની છે. 4 દીની વાત છે. તો પણ મને નહીં મજા આવે. તમે ક્યારે તો આવશો? નહીં જાતી રોકા. જવું જરૂરી છે ને. તો પછી તો જવું જરૂરી છે. જવું તો જરૂરી છે. તો મારે અહીંયા રોકાવું જરૂરી છે ને. આને બરાબર અમારે જવાનું છે ને ત્યારે બરાબર આની ઓફિસ ચાલુ થાય છે. આજકાલ કેમ કાલ અમારે નીકળવાનું છે ત્યારે જ 4-5 દિવસ હજી વેકેશન લંબાઈ જતો તમે આવત ને અમારી સાથે. તો હું તમારી હારે જ આવતો રહે. તો હું તો હાર બસમાં આવી જાય. પણ હવે તો હું આવી જ જાત ને આમ તમારી હારે. આ તો ખુલ્યું એટલે નો વેકેશન લંબાણું તો આવવાનું જ હતું ને. પપ્પા પણ આવે છે કાલ? હા પપ્પા તો આવે છે પછી શું છે જોજે. પણ એ આ સુવે નહીં ને અત્યારે જો તમે કેવો સુવડાવી દીધો એને. અહીંયા નહીં સુવે તો હું શું કરીશ? તો તમે સુવડાવતા શીખો. કેમ સુવડાવો ને તમે જુઓ. મોબાઈલમાં છે ને રીલ્સો જોવાનો ટાઈમ છે. તમે છોકરાઓને કેમ સુવડાવો ને હું કાંઈ મોબાઈલ્સમાં રીલ્સ નથી જોતી હો. હું મોબાઈલમાં મારી સિરિયલ જ જોઉં બીજું કાંઈ જોતી નથી. બરાબર? તો અમે આ કેમ સુવડાવીએ ને તમે જોયું. હું અહીંયા સુવડાવતો હતો ને તું ત્યાં મોબાઈલમાં જોતી હતી. તો હું અત્યારે તમારા પાસેથી એને લઈ લેત તો એ કેટલો ગાંડો થાય ખબર ના મને જોઈને. તમને ખબર જ છે ને એ કેવું કરે છે મને. તમને હેરાન કાંઈ નહીં 5 દી છે ને તમે ઘરનું ધ્યાન રાખજો. જેમ તેમ બધું મૂકતા નહીં. વ્યવસ્થિત બધું સરખું રાખજો. ખાવાનું કાકીને ઘરે છે ને તમારું. તો બધું વ્યવસ્થિત હો. અત્યારે જો નીંદર આવવા માંડી. કાલ સવારે જવાનું છે ઓફિસે. તમારા વેકેશનના દિવસો ગયા એમ ને? સુવાના દિવસો ગયા.
એટલે હવે છે ને ટાઈમ ટુ ટાઈમ ભૂલી જાઉં ને સવારે છે ને વહેલું ઉઠવાનું હોય મારે હવે આને છે ને સવારે રોજ વહેલું ઉઠવાની, કેમ કે 6 વાગે એને ઉઠવું જ પડે. 7 વાગે ઘરેથી નીકળી જાય, પણ કાલ બરાબર અમે જઈએ છીએ તો પ્રમદીથી એને ભીંસ પડવાની છે, હે ને? પૂરેપૂરી એટલે મને છે ને હોવા દેવા. ચાલો તો હવે એને સૂઈ જવું છે કાલ, કેમ કે એનું ઓફિસ ચાલુ થઈ જાય છે, એનું વેકેશન પૂરું થઈ ગયું છે. તો હું અત્યારે કરું આ વ્લોગને સ્ટોપ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં, કેમ કે આજ મેં કંઈ ઉતાર્યું નથી, કેમ કે કાનું જો અત્યારે આ કેવી રીતે સૂતો છે તમે જો. અને એને છે ને સૂવું જ નથી, અહીં સીધી રીતે તો એ સૂવાનો જ નથી, એ આમ જ હોવાનો છે, આમ જ વળ ખાવાનો છે. આજે મને બહુ જ હેરાન કરતો હતો, અમને બધાને આજે એને બહુ હેરાન કરે છે. અને આજે આખો દિવસ મારે છે ને થોડુંક બાકી હતું ભરવાનું, ફેશિયલને હું કરવા ગઈ હતી, અમારામાં 3-4 કલાક બગડી ગઈ, એમાં મને આજ કાંઈ બ્લોગ ઉતારવાનો કાંઈ ટાઈમ નથી મળ્યો. તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. કાલનો વ્લોગ કંઈક સારો ઉતારીશ, ત્યારે જોજો તમે બધાય. મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ટાટા બાય બાય, ગુડ નાઇટ.